ભારત શાનદાર જીત મેળવી ચૂક્યું છે પાકિસ્તાન સામેની મેચમાં। ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં દુબઈની અંદર જે મેચ રમાતી હતી તેમાં ટીમ ઇન્ડિયાએ ફરી એક વખત પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે। વિરાટ કોહલીએ શાનદાર પરફોર્મન્સ આપ્યું અને આ સાથે જ ટીમ ઇન્ડિયાએ સેમીફાઇનલમાં લગભગ જગ્યા નક્કી કરી લીધી છે। વિરાટ કોહલીએ સદી ફટકારી છે અને સાથે 14,000 રન પૂરો કરવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ વિરાટ કોહલીએ તોડી નાખ્યો છે। ચેમ્પિયન્સ ટ્રોફી કે જેમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને ધૂળ ચટાડતા કરી દીધું ને શાનદાર જીત મેળવી છે, જેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ક્રિકેટ રસિકોમાં ખુશી જોવા મળી રહી છે। તમારી સાથે અમદાવાદ અને સુરતથી સંવાદદાતા જોડાઈ ગયા છે। સૌથી પહેલા અમદાવાદ ચેતન, આપની પાસે આવવા માંગીશ। અત્યારે ક્રિકેટ રસિકોમાં કેટલી ખુશી છે, કારણ કે ફરી એક વખત એ અવસર આવ્યો કે પાકિસ્તાનને ભારતે હરાવી દીધું છે। જી, ટીમ ઇન્ડિયાએ તેના પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે ભવ્ય વિજય મેળવતા સિંધુ ભવન રોડ પર આપ જોઈ રહ્યા છો હાલમાં ઉજવણીના દ્રશ્યો છે અને મોટી સંખ્યામાં જે ક્રિકેટ ફેન્સ હતા તેઓ અહીં એકત્ર થયા હતા। અહીં જાહેરમાં એક સ્ક્રીન લગાડવામાં આવી હતી અને આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જેવી ટીમ ઇન્ડિયાના વિજયની જાહેરાત થઈ। જી ચેતન, આપને રોકવા માંગીશ કારણ કે અત્યારે સુરતથી ધનરાજ બાગલે પણ જોડાયા છે। ત્યારે ધનરાજ, સુરતમાં ક્રિકેટ રસિકોને લઈ કેવો માહોલ છે, કેવો જશ્ન મનાવાઈ રહ્યો છે? જી બિલકુલ, સુરતનો ભાગડ ચાર રસ્તા વિસ્તારો હોય ને જશ્નનો માહોલ ન હોય એવું ક્યારેય ના બની શકે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે તિરંગા સાથે તમામ જે ક્રિકેટ રસિકો છે એ ભાગડ ચાર રસ્તા ઉપર આવી ચૂક્યા છે અને જ્યારે ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે જીતનું સેલિબ્રેશન ભાગડ ચાર રસ્તા પર નક્કી જ હોય છે, એટલા માટે કારણ કે ભારતની જીત નિશ્ચિત હોય છે। દ્રશ્યમાં જોઈ શકાય છો ધૂમ ધડાકા સાથે અત્યારે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે। એની સાથોસાથ આ પ્રમાણે મોદીના નારા છે લાગી રહ્યા છે, ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે, તિરંગો આકાશમાં લહેરાવવામાં આવી રહ્યો છે। ત્યારે એક ઉત્સાહનો માહોલ કહી શકાય સુરતના ભાગડ ચાર રસ્તા વિસ્તારમાં અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। ક્રિકેટ રસિકો છે, ઉત્સાહનો માહોલ છે અને ઉત્સાહના માહોલ વચ્ચે અત્યારે કહી શકાય કે તમામ અત્યારે જે પ્રમાણે તિરંગો સાથે અત્યારે હાલ આતશબાજી કરતા નજરે આવી રહ્યા છે। ત્યારે મોદીના નારા લાગી રહ્યા છે, અહીં ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે। ઉત્સાહનો માહોલ જરૂર છે। શું કહેશો, કેટલો ઉત્સાહનો માહોલ? ખૂબ ઉત્સાહ છે। ભારત પાકિસ્તાન મેચ સામે અમારો બહુ ઉત્સાહ છે। હવે અત્યારે નેશનલ એન્થમ અમે કરવા જઈ રહ્યા છે, બરાબર? એક સાથે નેશનલ એન્થમ કરીશું। તમે શું કહેશો, કઈ રીતે ઉત્સાહનો માહોલ? क्या કેટલો ઉત્સાહનો માહોલ છે? बहु उत्साह माल है, इंडिया जीती गई है साहब। भारत माता के जय। માતા કી જયના નારા લાગી રહ્યા છે। તમે શું કહેશો, જે પ્રમાણે મેચ હતી કેટલી રસાકસી ભરી મેચ હતી? આજે જે ઇન્ડિયા વાળાએ જે પ્રદર્શન કર્યું છે એના માટે એમ લોકોને ખૂબ ધન્યવાદ। અને આ જ રીતના ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ આવે અને આ જ રીતનું પ્રદર્શન આપતા રહે એટલી અમને આશા છે અને અમને લોકોને બહુ ખુશી છે કે જે ઇન્ડિયા આજે જે રીતના જીત્યું છે પાકિસ્તાનને ફરીથી આપણે જે એક બદલો હતો એ બદલાની ભાવનાથી આજે જે મેચ એ લોકોને હરાવી છે એના માટે ઇન્ડિયાને ખૂબ ધન્યવાદ। બિલકુલ, તમે શું કહેશો, આજે કોણ જીતી ગયું? बाप होते हैं, पहले तो ये बात कहना चाहता हूँ मैं। और जय श्री राम, भारत जीत चुका है। અત્યારે એક વાત જરૂર કહેવામાં આવી રહી છે, બાપ હોતા હે, પ્રમાણેની વાતો છે કરવામાં આવી રહી છે, સેલિબ્રેશન છે, અત્યારે જે પ્રમાણે ઉત્સાહનો માહોલ છે એ અત્યારે જોવા મળી રહ્યો છે। જી ધનરાજ, ફરી આપની પાસે આવીશું। આપ દ્રશ્ય બતાવતા રહ્યો। રાજકોટથી પણ પરાક્રમસિંહ જોડાઈ ગયા છે। રાજકોટમાં પણ જશ્ન મનાવાઈ રહ્યો છે કારણ કે ભારતે શાનદાર જીત મેળવી છે, પાકિસ્તાનને હરાવ્યું છે ચેમ્પિયન્સ ટ્રોફીમાં। ત્યારે પરાક્રમસિંહ, અત્યારે રાજકોટમાં કેવી ખુશી છે ક્રિકેટ રસિકોમાં અને કેવો છે માહોલ? રાજકોટના એસ્ટ્રોન ચોક વિસ્તારની અંદર અત્યારે જોઈ શકાય છે કે જશ્નનો માહોલ, ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। નાના મોટા સૌ કોઈ જે ભારતની જીતને લઈને યુવાનોની અંદર જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। એસ્ટ્રોન ચોક વિસ્તારની અંદર ભારત માતા કી જયના નારા લાગ્યા છે। તમે શું કહેશો, અત્યારે ભારતની જીત થઈ છે, શું કહેશો?
ઘણા લાંબા સમય બાદ આવો હાઈ વોલ્ટેજ મેચ જોવા મળ્યો હતો. ત્યારે રાજકોટના એસ્ટ્રોન ચોક ખાતે અહીંયા દરેક વર્ણના દરેક યંગસ્ટર્સ હતા, ફેમિલી મેમ્બર હતા, અહીંથી જે પસાર થતા તે રાહદારીઓ પણ મેચ જોવા ઉભા રહી જતા. આજે એક રાજકોટની મજા. જબરજસ્ત જીત થઈ છે. કોનું પરફોર્મન્સ? વિરાટ કોહલીનું અત્યાર સુધી પરફોર્મન્સ સારું નહોતું, પણ આ મેચમાં જે જરૂરિયાતવાળો ખૂબ અત્યંત હાઈ વોલ્ટેજ મેચ હતો તેમાં વિરાટ કોહલીનું પરફોર્મન્સ ખૂબ સારું હતું અને ઈચ્છા પણ એવી જ હતી કે આજે વિરાટ સારું પરફોર્મ કરે. ચોક્કસ ભારતની જીતને લઈને કેવો માહોલ? અત્યારે ખૂબ ઉત્સાહનો માહોલ છે. અત્યારે અમે પણ ફટાકડા મગાવી લીધા છે, ફટાકડા ફોડશું, ગરબા રમશું અને ખૂબ આનંદ બનાવશું. ભારત માતા કી, ભારત માતા કી, વંદે